सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् शोभन्ते शुभसाधुशीलसरला निर्वेदपूर्णाक्षितो शास्त्री श्रीगुरुयोगिनोश्च परमा प्राप्ता भवद्भिर्कृपा धृत्वा धर्मधुरा समुद्रमनसो गम्भीरनम्राविदा नारायणस्वरूपदा सगुणिने स्नेहेन वंदेयहो। श्री स्वामीनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। આજથી શ્રાવણ મહિનાનો પવિત્ર પ્રારંભ થાય છે અને શ્રાવણ મહિનો એ અનેક સંદેશ લઈને આવે છે। ચાતુર્માસ ભારતીય સંસ્કૃતિમાં બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે અને ચાતુર્માસમાં પણ શ્રાવણ મહિનો તો એક વિશેષ મહિમા ધરાવતો મહિનો। એટલા માટે કે આ મહિનામાં માણસ જે કાંઈ કથા શ્રવણ કરે છે, ભક્તિ કરે છે, નાના મોટા દાન પુણ્ય કરે છે, તપ તીર્થ યાત્રા કરે છે, દાન ઇત્યાદિક યજ્ઞ ઇત્યાદિક જે કંઈ કર્મ કરે છે, ભગવાને એવું કહ્યું છે કે આ મહિનામાં તેને હું વિશેષ માનું છું। મહાભારતમાં એક સૂક્તિ છે કે વિદુરજી એમ કહે છે કે ચોમાસામાં એવી ખેતી કરવી કે જેથી બાકીના 8 મહિના સારી રીતે આપણે એ ધાન્યથી આપણો વ્યવહાર ચલાવી શકીએ। જુવાનીમાં એવી ભક્તિ કરવી કે વૃદ્ધાવસ્થામાં કદાચ આપણાથી ભક્તિ ન થઈ શકે તો જુવાનીમાં કરેલું આપણને કામ લાગે। અને જુવાનીમાં એવી કમાણી કરવી કે વૃદ્ધાવસ્થામાં પણ આપણને કામ લાગે। એમ શ્રાવણ મહિનામાં અને ચાતુર્માસમાં એ ભક્તિ કરવી કે બાકીના 8 મહિના કે બાકીના 11 મહિના તે આપણને કામ લાગે। લોકો ક્યારેક એનો અર્થ એવો કરે છે કે શ્રાવણ મહિનામાં જ ભક્તિ કરવી, બાકી ન કરવી। એટલે જે આખું વર્ષ મંદિરે ન જતો હોય, દેવદેરાના દર્શને ન જતો હોય, એ શ્રાવણ મહિનામાં પહોંચી જાય અને જેવી શ્રાવણ અમાસ આવે એટલે એ ભગવાનને કહી દે કે આવતા શ્રાવણે વાત। એક એવો વર્ગ હોય છે કે જેને શ્રાવણ મહિના પૂરતી જ ભક્તિનો એક ઉમંગ આવતો હોય છે। જેને કાંઈ ઉમંગ નથી આવતો તેના કરતાં આટલો ઉમંગ આવે છે તે સારો છે। પણ આ શ્રાવણ મહિનામાં એટલા માટે વિશેષ ભક્તિનું મહત્વ આપવામાં આવ્યું કે અત્યારે ભક્તિમાંથી આ શ્રાવણ મહિનામાં ભક્તિ કરીને તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાની છે કે આપણે આખું વર્ષ ભક્તિમાં વિતાવીએ। પણ ઘણાને આખો શ્રાવણ માસ પણ સદતો નથી। ચાતુર્માસની વાત તો બાજુ રહી, કારણ કે આપણું જીવન હવે વ્યસ્ત બનતું જાય છે। સમયની ગતિની સામે કામની માત્રા વધતી જાય છે। એના કારણે આપણી જે મર્યાદાઓ છે એ વધી ગઈ। એટલે આપણે આખો મહિનો લોકો ભક્તિમાં વિતાવતા, પહેલા ચાતુર્માસ ભક્તિમાં વિતાવતા, એના બદલે હવે આખો મહિનો વિતાવતા થયા। પણ આખો મહિનો ક્યાં સમય હોય છે? આ સવારે કથા સાંભળીએ તેટલું થાય, પછી વળી પાછા હમણાં આપણે ધંધા વેપાર રોજગારના કામે લાગીશું એટલે જે થઈ તે સવારની ભક્તિ, બાકી પછી કાલ સવારે વાત। એમ સવારે સવારે આપણે ભક્તિ કરીએ। પણ તોય તમે તો મહેસાણામાં સદભાગી છો કે આખો શ્રાવણ મહિનો તમે સવારે કથામાં બેસો છો ને કથાનું શ્રવણ કરો છો।
પણ અમારા અમદાવાદ જેવું શહેર હોય ત્યાં આખો શ્રાવણ મહિનો અમે કથા રાખી હોય તો બધા ક્યાં એટેન્ડ કરી શકે, બધા ક્યાં હાજર રહી શકે? તો ભગવાને એમાં કન્સેશન આપ્યું. આમ ભગવાને કહ્યું હતું કે આખી જિંદગી ભક્તિ કરવા માટે જ માનવ દેહ આપ્યો છે, પણ આખી જિંદગી ન થાય તો કાંઈ નહીં, અનુકૂળતા પ્રમાણે કરો. એમાંય વળી પાછી ભગવાને કન્સેશનની એવી એક વ્યવસ્થા આપી કે આખો વર્ષ ન થાય તો 4 મહિના કરો, 4 મહિના ન થાય તો 1 મહિનો કરો, પણ 1 મહિનો પૂરો થાય ને કાંઈ નહીં, સવારે સવારે કથા શ્રવણ કરો. પણ સવારે દરરોજ તો બધા ન આવી શકે. તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત દયાળુ એમણે કહ્યું કાંઈ વાંધો નહીં, અઠવાડિયાની પારાયણો કરો કે 3 દિવસની પારાયણ કરો, છેવટે રવિવારે જાઓ, એવું કંઈક કરો, પણ ગમે તેમ કહીને ભક્તિ કરો. તો ભગવાન આપણને જેમ કન્સેશન આપે છે એમ માણસે કન્સેશનને એવી રીતે સ્વીકારવા માંડ્યો કે આનાથી વધુ ન કરાય. અને એમ કરતાં કરતાં માણસ એ કથામાં થોડું ઘણું પણ બેસે, 1 કલાક બેઠો હોય, 2 કલાક બેઠો હોય, એમાંથી એ હાર્ડલી 5 મિનિટનું કંઈક ગ્રહણ કરે. બાકી તમે 60 મિનિટ હોય કથા તો એમાંથી 55 મિનિટનું યાદ રહે ન યાદ રહે, અને પછી જેટલું રહ્યું તેટલું. પણ જાગૃત મુમુક્ષુની એક ફરજ છે કે પોતાના સમયનો એ પૂરેપૂરો સદુપયોગ કરે. એ 1 કલાક કથામાં ફાળવે, 2 કલાક કથામાં ફાળવે, પણ એમાંથી શું મેક્સિમમ ગ્રહણ કરી શકાય તેમ છે તેવી વૃત્તિ સાથે બેસે. આજે શ્રાવણ મહિનાનો પવિત્ર પ્રારંભ થયો છે અને 1 મહિના પર્યંત અહીંયા પૂજ્ય સંતો આપને કથા વાર્તાનો ખૂબ સુંદર લાભ આપવાના છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી આવો એક સુંદર પ્રસંગ બધો યોજાયો છે. તો આજે આપણે ભગવાનની એક પ્રાર્થના સાથે શરૂઆત કરીએ. હે મહારાજ, હે સ્વામી, હે ભગવાન, પૃથુરાજાએ 1000 કાન માગ્યા હતા કથાના શ્રવણ માટે કે મને 1000 કાન આપો જેથી હું તમારી કથાનું નિરંતર શ્રવણ કરું, તમારા ગુણગાનનું, તમારા મહિમાનું શ્રવણ કરું. ભગવાનને પ્રાર્થના કરી કે અમારે તો 2 જ કાન છે, પણ આ 2 કાન દ્વારા અમે પૃથુરાજાએ જેમ 1000 કાનની અપેક્ષા રાખી હતી તેમ અમે તેટલું ગ્રહણ કરવા માટે મનને એકાગ્ર કરી શકીએ. અને મનને કથામાં એવી રીતે જોડીએ કે આપે જે કાંઈ અમને ઇન્દ્રિયો આપી છે, આંખ આપી છે, કાન આપ્યા છે, બુદ્ધિ આપી છે, એ ઇન્દ્રિયો અંતઃકરણ જે કાંઈ અમને આપ્યું છે એ બધું અમે આ કથા શ્રવણ દરમિયાન આપના ચરણમાં મૂકીને બેસીએ. આ કથાના સમય દરમિયાન આના ઉપર અમારી માલિકી નથી. આ કથા સમય દરમિયાન આ બધી અમે તમારા ચરણમાં મૂકીએ છીએ, હવે બધું તમારી માલિકીનું. જેમ જનક રાજા એ ઋષિ પાસે કથા સાંભળતા હતા અને જનક ઊભા થવા ગયા તો ઋષિએ પૂછ્યું, કેમ ઊભો થયો ભાઈ? તો કે મનમાં એક સંકલ્પ થયો એટલે ઊભો થયો. તો ઋષિએ કહ્યું કે તે મન તો મને આપ્યું છે, હવે તારે મન કે તેમ કરવાનું ક્યાં રહ્યું? મન તો તારે મને આપવાની વાત થઈ હતી, એવી રીતે તો કથા કરવાની, એવી રીતે કથાનું શ્રવણ કરવાનું. મહારાજને પ્રાર્થના કરીએ, પ્રભુને પ્રાર્થના કરીએ કે અમે મન, અંતઃકરણ, ઇન્દ્રિયો આજે બધું આપને અર્પણ કરીએ છીએ અને આ કથા શ્રવણ દરમિયાન આપના ચરણમાં તેને રાખી મૂકો, એટલે ત્યાંથી ઉથળગીને પાછું પડે નહીં. આપના ચરણમાં તેને રોકી રાખો અને અમે આપની આ કથા, આપનો મહિમા, આપની દિવ્ય વાણી, આપનો દિવ્ય સંદેશ તેને અમે આકંઠ માણી શકીએ, પૂર્ણપણે માણી શકીએ એવી અમને બુદ્ધિ આપો. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી ભગવાન જે કંઈ આપણને આ જીવન જીવવા માટેનો સંદેશ આપી રહ્યા છે તેનું થોડુંક શ્રવણ કરવા ઈચ્છીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા એ ભારતીય અધ્યાત્મ જગતનું એક અદ્ભુત અણમોલ રત્ન છે. પણ માત્ર ભારત નહીં, તમે સમસ્ત વિશ્વના જેટલા આધ્યાત્મિક ગ્રંથો છે, સમસ્ત વિશ્વના જેટલા ધર્મોએ જેટલા ગ્રંથોનું દુનિયાને પ્રદાન કર્યું છે, તમામ ગ્રંથોમાં શ્રીમદ ભગવદ્ ગીતાની તોલે આવે એવો વિશ્વનો કોઈ ધર્મ ગ્રંથ હજુ સુધી
પ્રાપ્ત થયો નથી. એવું આ શ્રીમદ ભગવદ્ ગીતાનું સ્થાન છે. શ્રીમદ ભગવદ્ ગીતા ખ્રિસ્તીઓએ વખાણી છે, અને કયા ખ્રિસ્તીઓ કે જે લોકો એમના ક્ષેત્રમાં ધુરંધર હતા. શ્રીમદ ભગવદ્ ગીતા યહૂદીઓ વખાણી છે, શ્રીમદ ભગવદ્ ગીતા ઇસ્લામિક સ્કોલરોએ વખાણી છે, અને ઓફકોર્સ આપણા હિન્દુ મહાન આચાર્યો, આપણા મહાન ઋષિઓ, આપણા મહાન સંતો, તેમણે તો ભગવદ્ ગીતાના પરંપાર ગુણ ગાયા છે. વિજ્ઞાનીઓએ શ્રીમદ ભગવદ્ ગીતાના ગુણ ગાયા છે, સમાજ ચિંતકોએ શ્રીમદ ભગવદ્ ગીતાના ગુણ ગાયા છે, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના મેનેજમેન્ટ નિષ્ણાતોએ શ્રીમદ ભગવદ્ ગીતાના ગુણ ગાયા છે, અને દુનિયાના ટોપ કક્ષાના જે નેતાઓ છે એમના જીવનમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતાનો જબરજસ્ત પ્રભાવ હતો એવું તેમણે કબૂલ્યું છે. એ નેતા આલ્બર્ટ આઇન્સ્ટાઈન હોય કે ગાંધીજી હોય કે પછી રોબર્ટ ઓપનહાઇમર હોય, એના સૂક્ષ્મ વિભાગોમાં અથવા તો તેની વધારે વિગતોમાં આપણે ઊંડા ઉતરતા નથી. પણ દુનિયામાં સૌથી વધારે આદર પામેલો ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા છે. વિશ્વમાં બાઇબલ પણ છે, વિશ્વમાં કુરાન પણ છે, પણ બાઇબલ અને કુરાનની પ્રત, એની નકલ વધારે ખપી છે એના આદર કરતા. અને શ્રીમદ ભગવદ્ ગીતા એની નકલ બાઇબલ અને કુરાનની કક્ષાએ ઓછી ખપી છે, કદાચ ઓછી વેચાય છે, કારણ કે એ સંસ્કૃતમાં ગ્રંથ છે, પરંતુ છતાં એ સૌથી વધારે આદરપાત્ર, સૌથી વધારે પૂજનીય ગ્રંથ બન્યો છે. ભારતની અંદર જેટલા આચાર્યો થયા, શ્રીમદ આદિશંકરાચાર્ય થયા, શ્રીમદ રામાનુજાચાર્ય થયા, શ્રીમદ મધ્વાચાર્ય થયા, શ્રીમદ નિંબાર્કાચાર્ય થયા, શ્રીમદ વલ્લભાચાર્ય થયા, ચૈતન્ય મહાપ્રભુ થયા, જેટલા આચાર્યો થયા, તમામ આચાર્યોએ શ્રીમદ ભગવદ્ ગીતાનો અપરંપાર મહિમા ગાયો છે. એમ કહેવાયું છે કે ભારતમાં 33 આચાર્યો થયા જેમણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય રચીને પોતાનો સંપ્રદાય ચલાવ્યો. એવો આ જબરજસ્ત ગ્રંથ છે. દુનિયાના કોઈ પણ છડે, કોઈ પણ ધર્મનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતો, કોઈ પણ ધનની સમૃદ્ધિ ધરાવતો માણસ કોઈ પણ આપત્તિમાં, કોઈ પણ પ્રકારના માનસિક સંજોગોમાં જો શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરે તો તેમાંથી તેને જે જીવનના ન ઉકેલ્યા પ્રશ્નોનો ઉત્તર મળે એવો દુનિયામાં બીજે ક્યાંયથી મળે નહીં. એવું ભગવદ્ ગીતા માટે કહેવાયું છે. ભગવદ્ ગીતાની ઉત્પત્તિ તો ભારતનો એક નાનો છોકરો પણ જાણતો હોય, કારણ કે મહાભારત એ ભારતના પ્રત્યેક માણસના લોહીમાં વહેતું એક મહાકાવ્ય છે. એક માણસને મહાભારત વિશે ખબર હોય, જાજી ખબર ન હોય તો એટલી તો ખબર હોય કે ભાઈ પાંડવો અને કૌરવો લડ્યા, એમાંથી મહાભારત થયું. અને મહાભારત આપણે ત્યાં એટલી હદે લોક જીભે વણાઈ ગયું છે કે ઘરો ઘરના ઝઘડાને પણ લોકો મહાભારત કહે છે કે અમારી બાજુ મહાભારત થયું, ભાઈ અમારા કુટુંબમાં મહાભારત થયું, એમ લોકો શબ્દ પ્રયોગ કરતા થયા. અને નહીંતર છેવટે રામાયણ થઈ, એમ બહુ મોટી રામાયણ મંડાઈ ગઈ. પણ મહાભારત અને રામાયણ એ આપણા લોકહૈયામાં સર્વત્ર વ્યાપી ગયા છે. મહાભારતની જે ઉત્પત્તિ છે એના મૂળમાં બહુ જ બધું આપણે જાણીએ છીએ, પરંતુ શ્રીમદ વેદ વ્યાસજી, આચાર્ય વ્યાસજી, જે તમામ આચાર્યોના આદિ આચાર્ય કહેવાય, એમણે એક શ્લોકમાં અદ્ભુત મહાભારતનું બંધારણ આપ્યું છે. એક શ્લોકમાં મહાભારતની ભૂમિકા આપી છે. અદ્ભુત શ્લોક છે. એમણે જ મહાભારત લખ્યું છે. એમણે મહાભારત યુદ્ધના અંતે એક વર્ણન કર્યું છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, 18 અક્ષોહિણી સેનાઓનો વિનાશ થયો. ચારે બાજુ કુરુક્ષેત્રના મેદાનમાં મરદાઓ પડ્યા છે. કોઈકના હાથ કપાયા છે,
કોઈકના મસ્તક કપાયા છે, કોઈકના પગ કપાયા છે, કોઈકની જાંઘ ઉઘાડી છે, કોઈકનું ઉદર ઉઘાડું છે, લોહીની નદીઓ વહે છે, ગીધડાઓ ટોળા બંધ ગુમરાઈ રહ્યા છે, ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં આક્રંદ થઈ રહ્યું છે, જે મૃત્યુ પામ્યા છે તેની પત્નીઓ માથા પછાડી પછાડી નડે છે, જે મૃત્યુ પામ્યા છે તેના પુત્રો તેની પુત્રીઓ એ માથા પછાડી નડે છે. એ આક્રંદ ચારે બાજુ ફેલાયો છે. વેદવ્યાસજી આ મહાભારતના દ્રષ્ટા છે અને આ વેદવ્યાસજી એના જ સંતાનોની આ રામ કહાણી છે. કૌરવો અને પાંડવો એનું મૂળ તો વ્યાસજી, એમના જ આ સંતાનો અને જબરજસ્ત ઝઘડ્યા છે. એનો આ વિનાશ દેખાય છે. એટલી હદ સુધી મહાભારતના યુદ્ધને અંતે કેટલાય વર્ષો સુધી ભારતમાં પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતા 1/3 ભાગની હતી. એટલી હદે પુરુષો મહાભારતમાં કપાયા હતા. એટલે સ્ત્રીઓને પતિ નહોતો મળતો. એટલી હદ સુધી કે એક પુરુષ પાછળ ક્યારેક 50 સ્ત્રીઓ પરણે એવા સંજોગો ઊભા થયા. એટલી હદે નરસંહાર થયો હતો. જબરજસ્ત વિનાશ હતો. બીજું વિશ્વયુદ્ધ તો તેની આગળ કાંઈ નહીં. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે જે માણસો માર્યા એમાં 60 લાખ યહૂદીઓ મર્યા, બીજા 60 લાખ માણસો યુદ્ધના નિમિત્તે મળ્યા. કુલ મળીને 1,20,00,000નો ખાત્મો હિટલરના નામે નોંધાયેલો છે. પોલ પોટ એણે લાખો માણસો માર્યા કંબોડિયામાં, કે રશિયાનો સ્ટાલિન એને લાખો માર્યા. પણ એ બધા કરતા સૌથી મોટો નરસંહાર મહાભારતમાં થયો હતો. વ્યાસજી એ નરસંહારને જોઈ રહ્યા છે. ગીધડાઓ જે ચારે બાજુ માંસ ચૂથી રહ્યા છે એને ઉડાડનારું કોઈ નથી. પેલી સ્ત્રીઓ જે આક્રંદ કરી રહી છે એને છાનું રાખનારું કોઈ નથી. વ્યાસજી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. વ્યાસજી પોતે વ્યથિત થયા છે. ખતરનાક દ્રશ્ય છે. મારા જ સંતાનો ચારે બાજુ લોહી લુહાણ થઈને લાશો બનીને મળદા બનીને ઠેર ઠેર પડ્યા છે. આંખમાં આંસુ આવે છે અને એમણે વર્ષો પહેલા ઉચ્ચારેલો શ્લોક ફરીથી બોલે છે, જે મહાભારતનો સાર છે. કદાચ સમસ્ત વિશ્વને એક બહુ જ મોટો સંદેશ છે. વ્યાસજી 2 હાથ ઊંચા કરે છે અને કહે છે, ઉર્ધ્વ બાહુર વિરોમ્યેશ ન ચ કશ્ચિત શૃણોતિ મેં. ઊંચા હાથ કરીને કહું છું, ભાઈઓ જાળવ્યા જાઓ, શાંતિ રાખો, શાંતિ રાખો, ઝઘડો નહીં. ઉર્ધ્વ બાહુર વિરોમ્યેશ, ભાઈ વિરામ રાખો, વિરામ પામો. ન ચ કશ્ચિત શૃણોતિ મેં, મને કોઈ સાંભળતું નથી. ભાઈ આવું કહીને થાક્યો. થોડી ધીરજ રાખો, થોડી શાંતિ રાખો, થોડી ભગવાન પાસે શ્રદ્ધાની માગણી કરો, પણ જાળવ્યા જાઓ. હમણાં ઝઘડો નહીં, ઝઘડો નહીં, ઝઘડો નહીં. પણ કોણ સાંભળે છે? કોઈ સાંભળતું નથી. અને વ્યાસજી પછીની પંક્તિ બહુ મહત્વપૂર્ણ કહે છે. પાંડવોને ભાઈ જમીન જોઈતી હતી, કૌરવોને જમીન જોઈએ છે. મારું આ રાજ્ય ને મારી આ સંપત્તિ, એવી અરસપરસ બંનેને ગાંઠ પડી છે અને એ ગાંઠ ઉકેલવા માટે યુદ્ધ સુધી બંને પહોંચ્યા છે. વ્યાસજી સમજાવે છે કે તમારે શું જોઈએ છે ભાઈ? અર્થ, પૈસો જોઈએ છે. શું કામ પૈસા માટે ઝઘડો છો? જમીન જોઈએ છે, શા માટે ઝઘડો છો? શા માટે એકબીજાને મારી નાખો છો? શા માટે આ સમસ્ત દુનિયા જોઈ રહે તેવો જબરજસ્ત આ મહાયુદ્ધનો પ્રસંગ રચો છો? ધર્માદ અર્થશ્ચ કામશ્ચ કિમર્થમ તદ્ ન સેવ્યતે. ભાઈ તમારે પૈસો જોઈએ છે, તમારી ઈચ્છાઓ પૂરી કરવી છે, તમે ધર્મનું પાલન કરો, તમે ધર્મને અનુસરો. ધર્માત અર્થશ્ચ કામશ્ચ, ધર્મથી તમને અર્થ પણ મળશે અને કામ એટલે તમારી જે ઈચ્છાઓ હશે તે ઈચ્છાઓ પણ પૂરી થશે. કિમર્થમ તદ્ ન સેવ્યતે, તમે ભાઈ એનું ધર્મનું સેવન કેમ કરતા નથી? આજના વિશ્વ માટે આ જબરજસ્ત મોટો સંદેશ છે. ભાઈ મહેસાણા હોય, ઉત્તર ગુજરાત હોય, 42નો સમાજ હોય, 43નો હોય, 47નો હોય, 48નો હોય કે 51નો હોય કે 151નો હોય,
અને કદાચ યુરોપ હોય કે અમેરિકા હોય, કદાચ ઈરાન હોય કે ઈરાક હોય, કદાચ ઇઝરાયલ હોય કે લેબેનન હોય, અને કદાચ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ કે ચીન હોય, વિશ્વમાં સર્વત્ર ઝઘડો મેળવવા માટેનો છે. મને તમે આપો, મારે જોઈએ છે. ઘર ઘરમાં ઝઘડા, ભાઈઓ ભાઈઓ વચ્ચેના ઝઘડા મેળવવાની વૃત્તિમાંથી પેદા થાય છે. મારે જોઈએ છે, મને આપો, મને સંપત્તિ આપો, મને જમીન આપો, મને ફલાણું આપો. આ સિવાય દુનિયામાં આ એક મોટામાં મોટું કારણ, બીજું કારણ સ્ત્રી છે. એટલે અર્થ અને કામ આ બે તમામ ઝઘડાનું મૂળ છે. અર્થ એટલે પૈસો, કામ એટલે ઈચ્છાઓ, વાસનાઓ. આ બે તમારે પૂર્ણ કરવું હોય તો ઝઘડી ઝઘડીને મરી જશો, હાથમાં કંઈ નહીં આવે. અમદાવાદમાં થોડાક વર્ષો પહેલા એક બિલ્ડરે પોતાના પુત્રને ગોળીએ દીધો, પોતાના પુત્રને રિવોલ્વરથી મારી નાખ્યો. અને ઝઘડો છે ને તો ભાઈ જમીન વિવાદનો, કે ભાઈ હવે એ આ બાજુ દિવાલ કરે પુત્રની કે આ બાજુ દિવાલ કરે. એ વખતે આ જમીનનો જ્યારે ઝઘડો પિતા પુત્ર વચ્ચે ચાલતો હતો, તે વખતે એક મજૂર અને કડિયો ત્યાં હાજર હતા. એ કડિયાએ અમને કહેલો, કાંઈ નહોતું ભાઈ, આમ આમ તમે જોવા જાઓ તો મુદ્દો કાંઈ મોટો નહોતો. બંને પાસે લાખો રૂપિયા, લાખો શું કામ, કરોડો બોલો, કરોડો રૂપિયા પિતા પાસે ને પુત્ર પાસે. કોઈની પાસે કઈ એવી તો ખામી હતી નહીં કે ભાઈ 2 ફૂટ કે 1 ફૂટ જમીન આમ જાય કે 1 ફૂટ કે જમીન આમ થાય તો બધા રોડ ઉપર આવી જાય, એવી કોઈ પરિસ્થિતિ નહોતી. પણ આ અહમ અને મમત્વનું જે કારણ બને છે એ કઈ કક્ષાએ પહોંચે છે. એને આ પિતાએ પોતાના પુત્રને જન્મ આપ્યો, મારી નાખવા જન્મ આપ્યો હતો. આ પિતાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે કલ્પના હશે કે ત્યારે તો સાકર વેચી હશે, અને એને પોતાના હાથે રિવોલ્વરથી પતાવી દેવાનો, અને કરી નાખ્યું બધું. પછી જમીન એને મળી, પેલો દીકરોય ખોયો અને જમીન પણ ખોઈ, અને સાબરમતીની જેલમાં છે. મારા ખ્યાલથી એ વાતને આજે 10 વર્ષ થયા, કદાચ વધારે સમય થયો હશે પ્રોબેબલી. પણ 10 વર્ષ વીત્યા. એ જમીન ઉપર એમણે ઝૂંપડું પણ બાંધ્યું, એ જમીન ઉપર 2 દાણા પણ ઉગાડી શક્યા નહીં મળે. એટલે વ્યાસજી કહે છે ધર્માત અર્થસ્ય કામસ્ય. તમે ધર્મનું સેવન કરો, તમને બધું મળશે. પણ આજે લોકો ધર્મને લાસ્ટ પ્રાયોરિટીમાં મૂકે છે. ધર્મ એટલે સૌથી છેલ્લે મૂકો ભાઈ, કાંઈ કામ ન હોય તો ધર્મને અનુસરો. અને હવે આજકાલ એક નવો વાહ ચાલ્યો છે, ધર્મનું ખંડન કરવાનો વાહ, ધર્મનું ખંડન કરવાનો એક વાયરો, ધર્મનું ખંડન કરવાનો તાવ. તમે છાપું ખોલો એટલે ધર્મનું ખંડન જોવા મળે. તમે કોઈ પણ પ્રકારના ટીવી કે એવા પ્રકારના બીજા કોઈ માધ્યમોને ખોલો એટલે ધર્મનું ખંડન જોવા મળે. અને ધર્મ એમાં સૌથી એના દ્વારા વધારે નુકસાન થયું છે, ધર્મ આપણને ગેરમાર્ગે દોરે છે, ધર્મ આમ કરે છે, એવી જાત જાતની વાતો. ભાઈ કોઈક માણસ ધર્મનો વેશ પહેરીને ખોટું કરે, ધર્મ ખોટું નથી થઈ જતો. કોઈક માણસ, કોઈક શિક્ષક એ એક સ્કૂલમાં ખરાબ કામ કરે, આખું શિક્ષણ તંત્ર ખોટું નથી થઈ જતું. કોઈક ડોક્ટર એને આચરણ ખરાબ કર્યું, તેના કારણે કઈ ભાઈ આખું મેડિકલ સાયન્સ ખોટું નથી થઈ જતું. કોઈ માણસ, કોઈ નેતા એને ભ્રષ્ટાચાર કર્યો, તેના કારણે આ બધા જ દેશમાંથી નેતા માત્ર કાઢીને જેને જેમ વર્તો હોય તેમ વર્તો. there shouldn't be any political system. એ વાત ખોટી છે. શક્ય છે કે ભાઈ આ કળિયુગ પ્રમાણે માણસના મનમાં વિકૃતિ આવી શકે છે. કોઈ માણસે ધર્મનો વેશ પહેર્યો તો વિકૃતિ આવી શકે છે, પણ ધર્મ ખોટો થતો નથી. કારણ કે ધર્મ, એને માટે એક શબ્દ વપરાય છે, સનાતન છે, એ શાશ્વત છે. એટલે આજથી 50 વર્ષ પહેલા, આજથી 100 વર્ષ પહેલા, આજથી 1 લાખ વર્ષ પહેલા ધર્મની જેટલી જરૂર હતી તેટલી ને તેટલી જ દુનિયાના તમામ માણસ માટે તમામ સમયે તેની જરૂર હોય છે. એ સનાતન છે, એ અનિવાર્ય છે. ભાઈ
100 વર્ષ પહેલા પાણીની જરૂર કેટલી હતી માણસને પીવાની? એટલી આજે છે. 100 વર્ષ પહેલા હવાની માણસને કેટલી જરૂર હતી? તેટલી આજે છે. અને 100 વર્ષ પહેલા જેટલી કપડાની જરૂર હતી તેટલી આજે છે. હવા, પાણી, ખોરાક આજે આપણી પાયાની જીવનની જરૂરિયાત છે. કદાચ તેની સાથે ધર્મને ન પણ સરખાવી શકાય. કદાચ કોઈને ખોરાક ન મળે. શ્રાવણ મહિનો છે, ઘણા તપ કરશે, તમારામાંના ઘણા એકટાણા કરશે. અમારા સંતો ઘણા જાત જાતના ચાંદ્રાયણ ને પાકા ધારણા પાણા એવા વ્રતો કરે, તપ તકૃષ ઇત્યાદિ વ્રતો કરતા હોય છે. જેવી જેની અનુકૂળતા તેમ સૌ વ્રત કરે. તમે ન ખાઓ તો ચાલી શકે છે ભાઈ વ્રતના દિવસે. આ વખતે સ્વામિનારાયણ પ્રકાશ તમે વાંચશો, એમાં યુવકોના ઇન્ટરવ્યુઝ આપ્યા છે. 4 મહિનાના ભગતજી વ્રત કરે છે. 4 મહિના ભગતજી વ્રત એટલે ખબર પડી ભાઈ, ભગતજી મહારાજ તપ કરતા હતા ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યમાં. 2 દિવસ નિર્જળ ઉપવાસ અને ત્રીજા દિવસે બપોરે 1 ટંક જમવાનું, પછી વળી પાછા 2 દિવસ ઉપવાસ. આવું ભગતજી મહારાજ વ્રત કરતા હતા. હવે ભગતજી મહારાજે તે સમયે કર્યું. આ અત્યારે 16-17 વર્ષના છોકરાઓ વ્રત કરે છે. એટલે 72 કલાકે 1 વખત જમવાનું અને એવું 4 મહિના વ્રત કરવાનું. અને સ્કૂલે જવાનું, કોલેજે જવાનું, જે નોકરી ધંધા કરે તે નોકરીએ જાય. ભાઈ આ તો જબરજસ્ત કહેવાય. પણ એક વસ્તુ પુરવાર કરે છે કે અન્ન વિના 72 કલાક સુધી રહી શક્યા, પાણી વિના 72 કલાક સુધી રહી શક્યા. તો કદાચ રહી શકાય. અન્ન અને જળ વિના કદાચ રહી શકાય, હવા વિના રહી ન શકાય. પણ એમ કે છે કે પ્રાણાયામના એવા અભ્યાસીઓ છે, એવા હઠયોગીઓ છે કે ભાઈ હવા વિના રહે છે. એ એક વખત શ્વાસ લઈ લે પછી એ શ્વાસ કેટલો લાંબો ટકાવી શકે? તો કોઈ કલાક સુધી ટકાવી શકતું હશે, કોઈ 2 કલાક સુધી ટકાવી શકતું હશે. આપણે ત્યાં સુધી વાતો સાંભળી છે કે આ જે સમાધિમાં જતા રહે છે હઠયોગીઓ, એ વર્ષો સુધી પોતાનો પ્રાણ અંદર નિરોધ કરીને એવી રીતે બેસી જાય, હવા વગર જીવે. એ વાતો સાંભળી છે. કોઈ માણસ નજરે જોયો નથી. કોઈ નજરે જુઓ તો કેજો, જોવાની ઈચ્છા છે. પણ કદાચ કોઈ હવા વિના પણ જીવી શકે. પણ ધર્મ વિના કોઈ દિવસ જીવન શક્ય નથી. અને કદાચ કોઈ જીવતો હોય તો એક અદ્ભુત વાક્ય, એક અદ્ભુત સૂત્ર એ આપણને ભર્તૃહરિ રાજાએ આપી દીધું છે કે ધર્મેણ હીના પશુભી સમાના. કદાચ એ જીવતો હોય ધર્મ વિના, એને માણસ ન સમજો, એને ઢોર સમજવો, એને પશુ તુલ્ય માનવો. ધર્મ એ તમામ સુખનું મૂળ છે. ધર્મ એ તમામ શાંતિનું મૂળ છે. લોકો તમારા જેવા પ્રશ્ન કરે કે સ્વામી ધર્મમાંથી તો ઝઘડા થાય છે, આ ધર્મમાંથી તો જબરજસ્ત વિવાદો ઉત્પન્ન થાય છે. પણ એ ધર્મનું સાચું સ્વરૂપ નથી. એ ધર્મના નામે ચાલતા ઝઘડાઓ છે, ધર્મના નામે ચાલતી કુપ્રવૃત્તિઓ છે. ધર્મ તો માત્ર એક આગળનું આવરણ છે, અંદર ધર્મ ન હોય. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયા, 49 માણસો પહેલા દિવસે મર્યા. આંકડો પછી વધ્યો ને હવે અત્યારે 58 પહોંચ્યો. 58 માણસો મર્યા. એના મૂળમાં ધર્મ છે એમ કહેવાય છે કે ભાઈ ધર્મ, જે ધર્મ મારવાનું શીખવે એને ધર્મ જ ન કહેવાય. એ ધર્મ નથી. શા માટે નિર્દોષની હત્યા? ધર્મ તો પરસ્પર પ્રીતિ કરાવે. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે પરસ્પર પ્રીતિ કરાવે તે ધર્મ, અરસપરસ એકબીજા પ્રત્યે આદર જન્માવે તે ધર્મ. ધર્મ કદી કોઈને વિખુટા પાડતો નથી. ધર્મ કોઈ દિવસ ખાય ઊભી કરતો નથી. ખાય માણસના સ્વભાવ ઊભા કરે છે. વિખુટા પાડવાનું કામ માણસના સ્વભાવ કરે છે. અને ક્યારેક એવું બને છે કે જે નાસ્તિક લોકો છે, જે વિચિત્ર લોકો છે, એ લોકો આવા મુદ્દાઓને વારે વારે પ્રોજેક્ટ કરે છે. વારે વારે પ્રોજેક્શન કરીને એમ કે છે જોયું આ ધર્મ આવું કરે છે, ધર્મ તેમ કરે છે. ધર્મ તો શાંતિનું મૂળ છે. સાચી રીતે ધર્મનું પાલન કરવું જોઈએ તે અગત્યનું છે. ભાઈ દવા લેવાથી માણસ સાજો થાય. દવા લેવાથી કોઈ માણસ મૃત્યુ પામે?
પણ દવા લેવાથી મૃત્યુ પામે. આ લોકો દવા લઈને તો મરે છે, આપઘાત કરે છે, દવા લઈને તો કરે છે. દવા લેવાથી પણ માણસ મૃત્યુ પામે, પણ કયા ડોક્ટર પાસે, કયા પ્રિસ્ક્રિપ્શન સાથે, કેવી રીતે દવા લીધી છે તે અગત્યનું છે. દવાનો વાંક નથી, લેનારનો વાંક છે. દવાનો વાંક નથી, આપનારનો વાંક છે. એમ ધર્મ એનો વાંક નથી, કેવી રીતે માણસ ધર્મને ઇન્ટરપ્રિટ કરે છે, અર્થઘટન કરે છે એનો વાંક છે. કેવી રીતે માણસ ધર્મનો ઉપયોગ કરે છે તેનો વાંક છે. આ માઇક છે. આ માઇક, તેનો ઉપયોગ અવાજને સારી રીતે વધારે લોકો સુધી પહોંચાડવા માટેનો છે. પણ અમારે પૂજ્ય ડૉક્ટર સ્વામી અનેક વખત કહે છે, આ માઇક, આનો એક બીજો પણ ઉપયોગ શક્ય છે. શું ભાઈ? મારામારી કરવાનો. દુનિયામાં આ કોઈએ નહીં શોધ્યું, પણ ધારાસભાએ અને લોકસભાએ શોધ્યું. માઇક સભાનો ઉપયોગ મારામારી માટે થઈ શકે છે. અને કદાચ કૂતરો કાઢવો હોય તો પણ માઇક એનો આપણે લાભ લઈ શકીએ. છાડ દઈને છૂટું અહીંથી મારીએ તો કૂતરું ભાગે ભાઈ, પણ તે માઇકનો ઉપયોગ નથી. લોકો ધર્મનો ક્યારેક આવો ઉપયોગ કરે છે એકબીજાને મારવા માટે. એ ધર્મનો સાચો ઉપયોગ નથી ભાઈ. બીજી બહુ જ મહત્વપૂર્ણ વાત છે, કેટલાક લોકો આપણા મનમાં એવા શબ્દ નાખે છે કે ભારત પછાત થઈ ગયો તેનું કારણ ધર્મ છે. અને કેટલાક એવા ધાર્મિક લોકો વળી પાછા ભગવા કપડાં પહેરીને લખનારા લોકો કે બોલનારા લોકો એવી વાતો કરે કે ધર્મને કારણે આપણા દેશનું હિત થયું છે ભાઈ. અને આપણી પાસે પૂરતો અભ્યાસ ન હોય તેના કારણે આપણા મનમાં ક્યારેક આવું બેસી પણ જાય. પણ કેટલીક વાતોની ચોખવટ કરવા જેવી છે, સમજવા જેવી છે. વ્યાસજી અમથું નથી કહેતા ધર્માદ અર્થસ્ય કામસ્ય, એ અમથું નથી કહેતા. વ્યાસજી સાચી વાત કરે છે, પણ લોકો અર્થઘટન ઊંધું કરે છે. ધર્મ, એનાથી ભારત પછાત નથી રહી ગયો. જો ધર્મથી માણસ પછાત રહી જતો હોય તો અમેરિકામાં આપણા કરતાં વધારે ધર્મનું પાલન કરે છે. કારણ કે અમેરિકામાં થયેલા સર્વેક્ષણ મુજબ 99% લોકો, 99% લોકો ધર્મમાં આસ્થા રાખે છે તેવું સર્વેક્ષણ આવ્યું. અને અમેરિકામાં ધર્મનું પાલન કરે છે એનું સૌથી મોટું ઉદાહરણ, આજથી 7 કે 8 વર્ષ પહેલા અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો. અને ત્યારે અમેરિકાના પ્રમુખ, રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશ, આ જ્યોર્જ બુશે ટેલિવિઝન ઉપર એનાઉન્સ કર્યું કે આ જે કંઈ દુર્ઘટના બની છે સૌ પ્રાર્થના કરજો. અને જ્યોર્જ બુશ, તેના પહેલાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, તેના પહેલાના પ્રેસિડેન્ટ સિનિયર જ્યોર્જ બુશ, તેના પહેલાના પ્રેસિડેન્ટ રીગન, તેના પહેલાના પ્રેસિડેન્ટ જીમી કાર્ટર, તેના પહેલાના પ્રેસિડેન્ટ નિક્સન, નિક્સન, આટલા પ્રેસિડેન્ટો, 7 પ્રેસિડેન્ટ, 7 અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખો વોશિંગ્ટનના ચર્ચમાં ભેગા થયા. અને 7 અમેરિકન પ્રમુખોએ બીજા જ દિવસે મીણબત્તી પેટાવીને 1 કલાક સુધી પ્રાર્થના કરી. ભારતમાં આતંકવાદનો હુમલો થયો, ક્યાં ભારતના રાષ્ટ્રપ્રમુખ ભાઈ કે ક્યાં ભારતનો વડાપ્રધાન પ્રાર્થના કરવા ગયો? તમને ઉદાહરણ બતાવો. ભારતના બધા જ વડાપ્રધાનો જીવે છે, ક્યારે બધા ભેગા મળીને કોઈ ધર્મસ્થાનમાં પ્રાર્થના કરવા ગયા? મને બતાવો. અમેરિકામાં બધા જ રાષ્ટ્રપ્રમુખ જેટલા હયાત હતા તે બધા જ ભેગા થયા, બધાએ પ્રાર્થના કરી. મલેશિયામાં અમે ગયા હતા. મલેશિયા એ બહુ જ આગળ વધી રહેલો દેશ છે, થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાં. વડાપ્રધાન મોહમ્મદ મુહાથિરના હાઉસમાં અમારે જવાનું થયું. અને મોહમ્મદ મુહાથિર વડાપ્રધાન, એના ઘરે અમે ગયા ત્યારે અમને બહુ જ આશ્ચર્ય થયું. કારણ કે ઘરની અંદર પ્રવેશતા જ પ્રેયર હોલ અમે અંદર જોયો. અરે ભાઈ, વડાપ્રધાનના ઘરમાં પ્રાર્થના ગૃહ. અને મજાની વાત તો તે, એ પ્રેયર ગૃહની બાજુમાં લખ્યું હતું પ્રેયર હોલ ફોર મુસ્લિમ્સ અને પ્રેયર હોલ ફોર નોન મુસ્લિમ્સ. વધારે આશ્ચર્ય ત્યારે થયું કે પ્રેયર હોલ ફોર મુસ્લિમ વિમેન
અને પ્રેયર હોલ ફોર મુસ્લિમ મેન, માણસો માટેનો પ્રાર્થના ગૃહ, સ્ત્રીઓ માટેનો પ્રાર્થના ગૃહ. વડાપ્રધાનના ઘરમાં, પાર્લામેન્ટ હાઉસમાં જોયું, સેક્રેટરીએટ સચિવાલયમાં જોયું, અને સચિવાલયમાં દરેક માળ ઉપર પ્રાર્થના ગૃહ, અને એના કરતા આગળ એરપોર્ટ ઉપર જોયું. એરપોર્ટ ઉપર તમે મલેશિયાનું એરપોર્ટ દુનિયાનું મોસ્ટ મોડર્ન એરપોર્ટ છે, મોસ્ટ મોડર્ન એરપોર્ટ છે. પણ આ મોસ્ટ મોડર્ન એરપોર્ટમાં પ્રેયર હોલ તમને દરેક ખૂણે જોવા મળશે. તમે કોઈક દિવસ જાઓ તો જોજો ક્વાલાલંપુર એરપોર્ટ. ભાઈ, લોકો એમ કે છે કે ધર્મમાં માનવાથી આપણે પછાત રહી ગયા, એ મૂર્ખાઓ છે. એને બુદ્ધિનું સારી રીતે દેવાળું કર્યું છે. આ બધા ધર્મનું પાલન કરે છે, ક્યાં પાછળ રહી ગયા? કોઈ બોલો તો ખરા ભાઈ, ક્યાં પાછળ રહી ગયા? ઇંગ્લેન્ડ જ્યારે વડાપ્રધાનની શપથવિધિ થાય, એ ક્યાં શપથવિધિ થાય છે ખબર છે ભાઈ? ઇંગ્લેન્ડનો વડોપ્રધાન છેલ્લા 800 વર્ષથી શપથવિધિ લે છે, એ ચર્ચની સાક્ષી લે છે. 800 વર્ષથી ઇંગ્લેન્ડનો વડાપ્રધાન એના ડિફેન્ડર ઓફ ફેથ, એના ધર્મના જે રક્ષક કહેવાય, તેની ઉપસ્થિતિમાં એ શપથવિધિ કરે છે. અને શપથવિધિ કર્યા પછી ઇંગ્લેન્ડનું તમામ સંસદ ગૃહ, આખું સંસદ ગૃહ, જેમાં લોર્ડ્સ હોય, લોર્ડ્સ એટલે જેને આપણે અહીં રાજ્યસભા કહેવાય, હાઉસ ઓફ લોર્ડ્સ, બધા જ રાજ્યસભાના સભ્યો અને બધા જ સંસદના સભ્યો એ ચર્ચમાં જઈને આર્ક બિશપ ઓફ કેન્ટરબરીની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરે છે. ઇંગ્લેન્ડ પાછળ રહી ગયું ભાઈ પ્રાર્થના કરવાથી? કોઈ મને કહો. ધર્મથી પાછળ કોઈ રહેતું નથી. પાછળ રહે છે તે અધર્મને કારણે રહે છે. આ અધર્મીઓ જેટલા શાસનમાં આવે એના કારણે પાછળ રહેવાય છે. જ્યાં સુધી ધર્મનું પાલન થતું હોય સાચા અર્થમાં, ત્યાં સુધી કોઈ દિવસ માણસની મતિમાં અશુભ તત્વોનો પ્રવેશ થાય નહીં. વ્યાસજીએ કહ્યું, ધર્માત અર્થશ્ચ કામશ્ચ. ધર્મથી તમને અર્થ પણ મળશે, ધર્મથી તમને કામ પણ મળશે. આપણે જોઈએ છીએ પશ્ચિમના દેશોમાં આપણને લોકો એમ આપણા ઉપર આક્ષેપ કરે છે કે ભાઈ, ધર્મ તમારે ત્યાં બહુ વાડાઓમાં વેચાયેલો છે, અને બહુ વાડાઓ થયા અને બહુ તમારે ત્યાં સંપ્રદાયો થયા, આપણે ત્યાં થયા, એના કારણે આપણે પાછળ રહી ગયા. આપણે બહુ વાડાઓમાં ફસાઈ ગયા છીએ. તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવો એ તમને લોકો કહે, અરે ભાઈ, આ તું વાડામાં ક્યાં બંધાણો? તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવો તો ઘણા લોકો આપણને એવું કહે, ક્યાંય નહીં ત્યાં ક્યાંક ભટકાણો. અને કપાળમાં તમે તિલક કરો, ચાંદલો કરો તો કે લે કોરું કંકુ. ખબર નહીં મહેસાણા બાજુ કહેતા હશે કે નહીં, અમારે અમદાવાદમાં કોરું કંકુ સારી રીતે શબ્દ પ્રચલિત છે, કોરું કંકુ. ભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાઓ કે કોઈ પણ સંપ્રદાયમાં તમને જ્યાં આસ્થા ત્યાં આસ્થા હોય ત્યાં જાઓ, એ સંપ્રદાયમાં આપણે જઈએ છીએ એટલે આપણે વાડામાં બંધાઈ જઈએ છીએ, એવી આપણને કેટલાક લોકો વારે વારે વાતો કરતા હોય છે. પણ એક વસ્તુ નોંધવા જેવી છે, આપણે ત્યાં સંપ્રદાયો છે એના કારણે આપણે ત્યાં વિકાસ થયો નથી, એમ જે લોકો આપણને કહે છે એ કદાચ દુનિયા સામે દ્રષ્ટિ માંડતા નથી. એને દુનિયાની ખબર નથી. એ આપણને એમ દલીલ કરે છે, જો ભાઈ ઇસ્લામમાં એક જ અલ્લાહ, આપણે કહેતા રામ ને કૃષ્ણ ને દશાવતાર ને 24 અવતાર ને પથ્થર એટલા દેવ ને, ઇસ્લામમાં એક જ અલ્લાહ, કેવી શાંતિ ભાઈ. ક્રિશ્ચિયનિટીમાં એક જ જીસસ, કેવી શાંતિ. એવી લોકો આપણને વાતો કરે છે, પણ એ સરેઆમ ખોટું છે. કારણ કે એક જ અલ્લાહના નામે આ દુનિયામાં જેટલો નરસંહાર થયો છે એટલા હજાર ભગવાન વચ્ચે નથી થયો. અને એક જ જીસસ, પણ કેટલા ફાંટાઓ છે. લોકો એમ કહે છે ખ્રિસ્તી ધર્મમાં ફાંટાઓ નથી, પણ ખ્રિસ્તી ધર્મમાં 33,000 નોંધાયેલા ફાંટાઓ છે. કેટલા? 33,000 નોંધાયેલા ફાંટાઓ છે. અને એ નોંધાયેલા ફાંટાઓ વચ્ચે જે યુદ્ધ થયા છે, ભાઈ, બીજું વિશ્વયુદ્ધ અને પહેલું વિશ્વયુદ્ધ, એનું કારણ શું હતું તોય મને કોઈ સમજાવો. પ્રોટેસ્ટન્ટ અને કેથોલિઝમ, આનો ઝઘડો, બે ખ્રિસ્તી ધર્મોના ફાંટાઓનો ઝઘડો. હિટલર એ ચુસ્ત રોમન કેથોલિક ખ્રિસ્તી, ચુસ્ત રોમન કેથોલિક ખ્રિસ્તી, અને ઝઘડો બીજા ખ્રિસ્તી સંપ્રદાયો વચ્ચે.
ધર્મનું તો મૂળ છે ભાઈ, પણ છતાંય લોકો આપણને એમ કહે છે કે ભાઈ તમારે ત્યાં સંપ્રદાયો બહુ છે, પણ આ સંપ્રદાયો એના કારણે આજ સુધી ભારતમાં આ ધર્મની પરંપરાઓ ટકી છે. સંપ્રદાયો દ્વારા ધર્મનું વહન થતું રહ્યું છે. આપણે મૂળ મુદ્દા પર પાછા આવી જઈએ. વ્યાસજી કહી રહ્યા છે ધર્માદ અર્થશ્ચ કામશ્ચ કિમર્થમ તદ્ન સેવ્યતે. આનાથી તમને બધું જ મળશે. સાચા અર્થમાં ધર્મનું પાલન કરો, સાચા અર્થમાં ધર્મને અનુસરો. પણ વ્યાસજી સાથે સાથે બીજી એક બહુ જ મહત્વની વાત કરે છે. જરા મહત્વની વાત છે. વ્યાસજી કહે છે હું દુનિયાને જોઉં છું, હું આ ઉપદેશ આપું છું. મહાભારતનો થોથો લખીને આપ્યો, ભાગવત ગીતા લખીને આપી, ભાગવત આદિ 18 પુરાણ લખીને આપ્યા, વેદના 4 વિભાગો કરીને આપ્યા, બ્રહ્મસૂત્ર લખીને આપ્યા, અને દુનિયામાં જોઉં છું ભાઈ શું કરે છે લોકો. કોઈ વાંચતું નથી, કોઈને કંઈ પડી નથી, કોઈને એની સામે કોઈ વૃત્તિ જ નથી. એટલે એમને પૂછવામાં આવ્યું વ્યાસજીને કે વ્યાસજી તમે આ દુનિયાને કેવી રીતે વર્ણવો? ત્યારે વ્યાસજીએ કહ્યું કે પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત ભૂતમ જગત. માણસ મદિરા પીને પડ્યો રહ્યો છે, જોતો જ નથી આંખો ઉઘાડીને શું ચાલી રહ્યું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અને માણસ મદિરા પાન કરે, દારૂ પીવે, પછી એને શું ભાન હોય? એમ માણસે દારૂ પીધો છે. હવે આપણે તો બધા દારૂ પીતા નથી, તમારામાંના ઘણા બધા કે, પણ વ્યાસજીએ બહુ સરસ દારૂની આગળ એક શબ્દ વાપર્યો. એમણે કહ્યું પીતવા મોહમયીમ પ્રમાદ મદિરામ. મોહ અને પ્રમાદ નામની મદિરા, મોહ અને પ્રમાદ નામનો દારૂ પીધો છે. અને એવો ઢીચ્યો છે, એવો ઢીચ્યો છે, ભાન ગુમાવી બેઠો છે. શાનું ભાન ગુમાવી બેઠો છે? શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. દારૂ પીધોને ખબર ન પડે કે ભાઈ શું બોલવું અને શું ન બોલવું. દારૂ પીધો હોય તેને ખબર ન પડે કે ભાઈ મારે આ સમાજની વચ્ચે ઊભો છું, મારે કેવી રીતે વર્તન કરવું જોઈએ. એમ માણસે દારૂ પીધો. મજાની વાત તો તે છે એક વખત નથી પીધો, જન્મ જન્માંતરથી પીતા આવ્યા છે. અને એ જન્મ જન્માંતરથી પીધો એટલું નહીં, જન્મ્યા તે ક્ષણથી પીધો. અને એના કારણે જન્મ્યા પછી શું કરવાનું તે જ ભૂલાઈ ગયું. આપણે એમ માનીએ કે આપણે અમરપટ્ટો લઈને આવ્યા છીએ, કે આપણે નથી મરવાના, એવું આપણે બોલતા નથી. પણ અંદર કોણ જાણે કેમ છે કે હજુ આપણે મરવાનું બહુ છેટું છે, હમણાં નથી મરવાના. હમણાં જ અમે કારમાં આવતા હતા અને કારમાં લંડનથી આપણા એક હરિભક્તનો ફોન આવ્યો. અને એમને મારા ખાસ એક અંગત મિત્ર છે અશોકભાઈ આશિયર, ઇંગ્લેન્ડ રહેતા હતા. અમે બહુ ખાસ અંગત મિત્રો. અને પૂજ્ય વિવેકજીવન સ્વામી છે તેમના પૂર્વાશ્રમના ભાઈ. તો હમણાં જ મને પેલા ફોનમાં કહ્યું કે કાલે અશોકભાઈ ધામમાં ગયા. કાંઈ જ નહીં, એકદમ સાજા, તદ્દન નરવા, અને ધામમાં ગયા. એવા અમારા એક હરિભક્ત રાજુભાઈ, ત્યાં નટુભાઈ પટેલ છે સોજા ગામના, એમના સુપુત્ર શાન બંગલોવાળા, સંતો એમના ઘરે કથા કરવા ગયા. એમના ઘરે દર અઠવાડિયે સભા થાય, કથા ચાલતી હતી. સંતો હતા એટલે કથા હતી. અને સંતો આવે તે પેલા પાથરવાના ઘરમાં જરા સોફા અને વગેરે સંતો માટે ગોઠવવાનું, એ બધું પોતે કરવામાં મદદ કરી રહ્યા હતા. અને મદદ કરીને ઘરમાં અંદર ગયા અને ઘરમાં જઈને તરત કહ્યું કે મને સેજ કંઈ છાતીમાં ગભરામણ થાય છે. તરત એમના પુત્રે પાણી આપ્યું. એમનો પુત્ર નિરમા એન્જિનિયરિંગ કોલેજના ફાઇનલ યરમાં, પાણી આપ્યું. એમના પત્નીએ ફરીથી બીજો ગ્લાસ પાણી આપ્યો. પૂરું, વાત પૂરી, ધામમાં જતા. કોઈ બીમારી નહીં, કોઈ માથું દુખવાની પણ ફરિયાદ નહીં. 5 જ મિનિટનો મામલો ને ઓવર, કેસ ઓવર. તો આ ખૂબ અનિશ્ચિત જિંદગી વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. અને આવી અનિશ્ચિતતા વચ્ચે આપણે જાણે અહીંયા કાયમ રહેવાના છીએ એવો ભાવ રાખીને બેઠા છીએ. અને એ મોહ અને પ્રમાદની એવી મદિરા પીધી છે કે કરવાનું રહી જાય છે, ન કરવાનું થાય છે.
કરવાનું બાજુ પર, ન કરવાનું સેન્ટરમાં. અને એના કારણે આ જગતમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ, એ બતાવવા માટે આ ઋષિમુનિઓ, આ મહાપુરુષો આ ગ્રંથોની આપણને ભેટ આપે છે. એના માટે આ કથા પર્વો છે, એના માટે આ શ્રાવણ મહિનાના આવા વિશેષ અવસરો છે. પણ એ જ્યારે આપણને વાત થતી હોય ને ત્યારે જ આપણને ઊંઘ આવે. અમને સ્વામીની વાતોમાં બાળમંડળમાં પેલી વાત શીખવવામાં આવતી, અને એમાં પેલી કરોડકામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો એ વાત શીખવવામાં આવતી. અને પછી એની સાથે એક ઉદાહરણ આપવામાં આવતું. યોગી બાપા એ કહેતા બાળ મંડળથી આ વાત સાંભળતા કે એક આંધળો હતો. એ આંધળાને રાજાએ સજા કરી, કંઈક વાંકમાં આવ્યો અને રાજાએ કંઈક સજા કરી. અને સજા શું કરવી મૂંઝવણ થઈ. ભાઈ આંધળો છે એટલે બીજું તો કંઈ કામ કરી શકે એમ છે નહીં. રાજાએ કહ્યું કે એક કામ એવું કરો કે એને આપણા આ રાજ્યનો જે કિલ્લો છે એ કિલ્લાને ચારે બાજુ એક આંટો મારે એવું એને સજા કરો. બીજો આંધળો બીજું કંઈ કરી શકે નહીં. કિલ્લાનો ફરતો આંટો મારવાનું કહી દો. હવે કેટલાય માઇલો લાંબુ આ કિલ્લાની શું કહેવાય કે હદ, અને આટલી બધી લાંબી આ કિલ્લાની જે યાત્રા એ બિચારો આંધળો ક્યારે પૂરો કરી રહે. પણ છતાંય સજા હતી એટલે કરવું તો પડે. એટલે આંધળો ચાલ્યો. રાજાએ એમ કીધું કે સાથે કોઈ માણસે નહીં રહેવાનું, એકલા જવાનું. એટલે બિચારો ચાલે, 24 કલાક ચાલ્યો, થાકી ગયો, ભૂખ્યો, તરસ્યો, અને હાલતો લાકડી પછાડતો અને ઠક 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 કરતો બિચારો આંધળો નીકળ્યો. અને એ આંધળો દિવાલ ઉપર હાથ દેતો જાય, કારણ કે દરવાજો આવે એ ખબર કેવી રીતે પડે, દિવાલ ઉપર હાથ દે તો ખબર પડે. આખા આ કિલ્લાને એક જ દરવાજો, અને આંધળો હાથ દેતો કિલ્લાને ચક્કર મારતો પાછો દરવાજે સુધી પહોંચ્યો ત્યારે ખંજવાળ આવી, અને ખંજવાળવા લાગ્યો અને પાછો ચાલતો રહ્યો, અને દરવાજો પસાર થઈ ગયો. વળી પાછો આખું ચક્કર ઊભું રહ્યું. ગુણાઈચરાન સ્વામી એમની વાતોમાં આ વાત કરીને કહે છે, યોગી બાપા લડાવીને કહે છે, એમાં 84 લાખ જન્મનો ચક્રાવો છે. અને એ સજામાંથી પસાર થતા તેમાંથી બહાર નીકળવાનું મુક્તિનું દ્વાર ત્યાં મનુષ્ય દેહ છે. હવે ખંજવાળામાં નહીં રહી જતા. ખંજવાળામાં રહી જાય તો વળી પાછું આ ચક્કર ચાલુ, અને આ ચક્કર પછી ક્યારે એનો અંત આવે એની કોઈ આપણને ખબર નથી. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા એ આ ચક્કરમાંથી છૂટવાનો એક સંદેશ લઈને આવે છે. બહુ અદ્ભુત સંદેશ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક અને શ્રીમદ ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક 718 અધ્યાયમાં જ્યાં 700મો શ્લોક આવે ત્યાં આ પહેલા શ્લોકથી બીજા શ્લોક વચ્ચેનું અંતર, શ્રીમદ ભગવદ્ ગીતાનું અંતર કૃષ્ણ ભગવાને યુદ્ધના મેદાનમાં કાપ્યું. અને આ યુદ્ધના મેદાનમાં જ્યાં બંને બાજુ 18 અક્ષોહિણી સેના ઊભી છે અને શંખ ફૂંકાઈ ગયો છે. બહુ અદ્ભુત પ્રારંભ થાય છે. જાણે કોઈ વિશ્વયુદ્ધ હોય એની આપણે મનમાં કલ્પના કરીએ કે ચારે બાજુ મિસાઇલ્સ ગોઠવાઈ ગઈ છે, ચારે બાજુ ટેન્કો ગોઠવાઈ ગઈ છે, અને ચારે બાજુ મોટા મોટા પ્લેન, હવાઈ દળ હુમલો કરવા માટે ગોઠવાઈ ગયા હોય, અને તેવા સમયે વચ્ચે તમને કોઈ જ્ઞાન આપવા બેસે, બોમ્બ ફૂટતા હોય, અને વચ્ચે કે આ તને ગીતા સંભળાવું, એમાં આપણને કોઈ કહે, આપણે કે તું એકલો બોલ્યા કર. તમે કલ્પી શકો કે યુદ્ધમાં શબ્દ વપરાય છે અહીંયા કે ભાઈ પાંચજન્ય શંખ ભગવાન કૃષ્ણે ફૂક્યો, પૌંડ્ર શંખ ભીમે ફૂક્યો, અને અર્જુને પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂક્યો. બધા શંખના નામ હોય છે, લપોડ શંખ પણ હોય છે. અહીંયા 5 શંખ છે. આ 5 શંખ ફૂંકાયા. અને મહાભારતમાં વેદવ્યાસી બહુ અદ્ભુત વર્ણન કરે છે કે ભાઈ પાંડવોની સેના અને કૌરવોની સેનામાં બહુ જ મોટો ફરક છે. પાંડવોની સેનામાં સેનાધિપતિ ભીષ્મ છે, અને કૌરવની સેનામાં સેનાધિપતિ ભીષ્મ છે,
ને પાંડવોની સેનામાં સેનાધિપતિ કોણ છે? અર્જુન છે. લશ્કરી શિસ્તનું પણ એક એનો એક માહોલ હોય છે. તમારે નજીકમાં ક્યાંક લશ્કરી છાવણી છે ને? મહેસાણાની આજુ ક્યાંક છે, આપણા કલોલ બાજુ જે ત્યાં આવે છે વચ્ચે ક્યાંક વડસર છે, વડસર. એ લશ્કરી જે છાવણી હોય ત્યાં તમે જુઓ તો ત્યાં જે લેફરાઇટ થતી હોય એમાં આગળ જે સાર્જન્ટ ચાલતો હોય અથવા આગળ જે કમાન્ડર ચાલતો હોય એના આદેશ પ્રમાણે જ ચાલવાનું. અને એ સાર્જન્ટ આમ હાથ કરે એટલે આમ જવાનું, અને આમ કરે તો આમ કરવાનું. પણ સાર્જન્ટ કે અથવા કમાન્ડર ઓર્ડર કરે તે રીતે કરવાનું હોય. એમ મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે સેનાધિપતિ જે રીતે આદેશ આપે તે રીતે બધાએ ચાલવાનું. તે સમય યુદ્ધનો એક નિયમ હતો કે ભાઈ શંખ પહેલો કોણ ફૂકે? પહેલો શંખ કોણ ફૂકે? સેનાધિપતિ ફૂકે. સેનાધિપતિએ પહેલું જોરદાર બ્યુગલ વગાડવાનું કે નાવ સ્ટાર્ટ, રેડી 1 2 3 ગો એમ બોલવાનું. એવી રીતે એમ એ શંખ ફૂકે, પછી બધા કરે, અને પછી બધા જે ધબધબાવીને લડે, જે વ્યૂહ હોય તે પ્રમાણે લડે. કૌરવની સેનામાં ભીષ્મ બેઠા છે ભાઈ સેનાધિપતિ પદે, અને ભીષ્મે જોરદાર શંખ ફૂક્યો. એટલો જોરદાર શંખ ફૂક્યો, દુર્યોધન, એમ લખ્યું છે મહાભારતમાં, વ્યાસજી વર્ણન કરે છે કે દુર્યોધનની મૂછો ઊંચી થઈ ગઈ, ખુશ થઈ ગયો. ભીષ્મને ખબર હતી કે મારે દુર્યોધનને ખુશ કરવાનો છે ભાઈ, અન્ન તો તેનું ખાધું છે. એટલે ભીષ્મે જોરદાર શંખ ફૂક્યો. એમ વર્ણન છે કે ભીષ્મે જ્યારે શંખ ફૂક્યો ત્યારે ગાભણી ગાના પેટ છૂટી ગયા. એવો જોરદાર શંખ ફૂક્યો. આપણે અહીં આરતી વખતે શંખ ફૂંકતા હોય છે. જો બહુ વધારે શંખ જોરથી ફૂકે ને તો ઝાડા થઈ જાય. પેટ પરફેક્ટ ન હોય તો મુશ્કેલી થઈ જાય. એટલે શંખ ફૂંકવાની પણ એક જબરદસ્ત તાકાત હોવી જોઈએ. ભીષ્મે કેવો શંખ ફૂક્યો હશે કે હાથી ડરી ગયા. એવો પ્રચંડ શંખનાદ કર્યો. હવે પાંડવોનો વારો હતો. પાંડવોમાં કોણ ભાઈ શંખ ફૂકે? સેનાધિપતિ અર્જુન. અને આમ તો નોંધાયેલા વરિષ્ઠ યુધિષ્ઠિર હતા, તો બહુ બધો યુધિષ્ઠિર કરે, પણ ન યુધિષ્ઠિરે કર્યો ન અર્જુને. કે પહેલો શંખ તો ભીમ બચાવીને ભબા ભબી કરવા માંડ્યો. ભીમે પેલો પાઉન્ડર શંખ ફૂક્યો. શિસ્ત બીસ્ત તો બાજુએ રહી. ભીમે ફૂક્યો, પછી ઘટોત્કચે ફૂક્યો લબ દઈને, અને પછી અર્જુનનો વારો તો ત્રીજો આવ્યો, અને ચોથો યુધિષ્ઠિરનો વારો આવ્યો. ચિંતકો આના ઉપર ચિંતન આપે છે. પહેલી બાજુ શિસ્ત છે, આ બાજુ અશિસ્ત છે. અશિસ્ત વાળું લશ્કર જીતે ભાઈ કોઈ દાડો. પણ પહેલી બાજુ જે શિસ્ત છે તે એક લૌકિક શિસ્ત છે. એટલે ભાઈ પહેલો ફૂકે પછી જ મારે ફૂંકાય, મારે પેલો શંખ ન ફૂંકાય, એવી એ લોકોની કોઈ બંધારણીય વ્યવસ્થા છે. અને આ બાજુ આ મારે કે ન મારે, મારે તો ઠેકાણે પાડવો જ છે, એવો બધાને ઉમંગ છે. લડવાનો જુસ્સો છે, ઠેકાણે પાડીએ જ પાડ, એવી આ બાજુ એક જુસ્સામય વાત છે. અને આ બાજુ એની ચિંતા નથી કે અર્જુનને ખોટું લાગશે કે નહીં લાગે. જ્યાં ઘરમાં એકબીજાને ખોટું લાગવાની બહુ ચિંતા હોય ને એ ઘરમાં કોઈ દિવસ પ્રગતિ ન થાય. જે સંસ્થામાં એકબીજાને ખોટું લાગવાનું સતત ચિંતા હોય ને, આને ખોટું લાગશે આવું ન કરાય, આને ખોટું લાગશે આમ ન કરાય, એ સંસ્થાનો કોઈ દિવસ વિકાસ ન થાય. કારણ કે બધા એકબીજાને ખોટું લગાડવાની ચિંતામાં જ પડ્યા હોય. અહીંયા કોઈને ખોટું લાગવાની ચિંતા જ નથી, કારણ કે બધા એક લક્ષ્ય લઈને આવ્યા છે. પત્તાઓ ઠેકાણું લાવો. કૃષ્ણ ભગવાન આને ધર્મ યુદ્ધ કહે છે. શા માટે ધર્મ યુદ્ધ કહે છે? બીજા વિશ્વયુદ્ધમાં મહાભારતમાં બહુ જ મોટો ફરક છે. બીજા વિશ્વયુદ્ધમાં હડપ કરવાની વૃત્તિમાંથી યુદ્ધનો જન્મ થયો છે. મહાભારતમાં હડપ કરવાની વૃત્તિ નથી. લોકો અમથા ઝઘડે એને ધર્મ યુદ્ધ કહે છે. મહાભારતનું યુદ્ધ શા માટે ધર્મ યુદ્ધ? કુરુક્ષેત્રે ધર્મ ક્ષેત્રે, શરૂઆત ત્યાંથી થાય છે. એ ધર્મયુદ્ધ એટલા માટે છે કારણ કે કૃષ્ણની સામે અધર્મનો આદર્શ દુર્યોધન છે. દુર્યોધને તમામ ધર્મ નેવે મૂક્યા છે. એ જો દુર્યોધન જો સફળ થઈ જાય તો ભાઈ એક વાત એસ્ટાબ્લિશ થઈ જાય, તમે અધર્મથી પણ આગળ વધી શકો, અધર્મથી તમે મહાન બની શકો. વાતની પૂર્ણાહુતિ કરી રહ્યા છીએ ત્યારે એક પ્રસંગ વચ્ચે યાદ આવ્યો, તે કહીને પછી આપણે હવે આજની વાતને સમાપ્ત કરીએ.
પ્રમુખ સ્વામી મહારાજ 1998માં અમેરિકા પધાર્યા હતા અને તે વખતે અમેરિકામાં ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરીના ડાયરેક્ટર અને બહુ જ મોટા એડિટર, પુલિત્ઝર પ્રાઇઝ વિનર, એટલે નોબેલ પ્રાઇઝ જેવું ઊંચું સાહિત્યમાં કહેવાય, એ પુલિત્ઝર પ્રાઇઝનો વિજેતા એવા રોન પટેલ એ નામનો બહુ જ મોટો વિખ્યાત માથાભારે માણસ, પત્રકાર, તંત્રી, માલિક બાપાના દર્શન આવ્યા હતા. મૂળ તો નાસ્તિક માણસ, પણ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને અનન્ય પ્રેમ થયો. બહુ લાંબી કથા છે, ક્યારેક કરીશું. પણ એને પ્રેમ થયો અને એમ લાગ્યું કે ભગવાન જો પૃથ્વી પર હોય તો આવા સંત દ્વારા પૃથ્વી પર વિચરતા હોય, એવો એને સદભાવ થયો. એ રોન પટેલ પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછી રહ્યા હતા. પોણો કલાક ઇન્ટરવ્યુ લીધો, પણ એમાં એક પ્રશ્ને પ્રમુખ સ્વામી મહારાજે છગ્ગા ને અઠ્ઠા ને સોળા ને નવા જે કહો તે ચોગા દૂડી નહીં એવા રન કર્યા. એવી રીતે એને બિચારાને જબરજસ્ત અદ્ભુત જવાબ આપ્યા. મને બરાબર યાદ છે, હું બાજુમાં બેઠો હતો ત્યારે રોન પટેલ પોણો કલાકનો ઇન્ટરવ્યુ, આમ તો 35 મિનિટનો હતો, પણ 5 મિનિટ આગળ પાછળ એમ. પોણો કલાકના અંતે જ્યારે ઊભા થયા, એને લાંબા વાળ હતા, એ લાંબા વાળ ખેંચવા લાગ્યો, પોતાના વાળ ખેંચતો હતો. આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ હોલી મેન. હું આ માણસને નહીં સમજી શકું. એવા વાળ ખેંચતો હતો, આમ ઊભો થઈને એટલો પ્રભાવિત થયો. એણે સ્વામી બાપાને જે છેલ્લો પ્રશ્ન પૂછ્યો હતો તે બહુ જ મહત્વનો હતો. એને પૂછ્યું, સ્વામી, અમારા દેશમાં બિલ ક્લિન્ટન નામનો પ્રેસિડેન્ટ, આ બિલ ક્લિન્ટને એની ઓવલ ઓફિસમાં, એટલે જે પ્રેસિડેન્ટની ઓફિસ હોય તેમાં એક દુષ્ચરિત્ર કર્યું, એક સ્ત્રી સાથેનો દુર્વ્યવહાર કર્યો. બહાર પડી ગયું. બિલ ક્લિન્ટનની પત્નીએ માફી આપી દીધી, ભાઈ મને કોઈ વાંધો નથી. બિલ ક્લિન્ટનના છોકરાએ, એની છોકરીએ માફી આપી દીધી, મને કઈ વાંધો નથી. પણ સમાજને વાંધો હતો, ખાસ કરીને પાર્લામેન્ટમાં, જેની કોંગ્રેસ કહેવાય, એમાં વાંધો હતો. ભાઈ બિલ ક્લિન્ટને આ જે કામ કર્યું, એ સ્ત્રી સાથે એને જે કંઈ દુર્વ્યવહાર કર્યો, એ પ્રેસિડેન્ટ તરીકે તેણે કર્યું તે યોગ્ય કર્યું કે અયોગ્ય કર્યું? આવી જબરજસ્ત ચર્ચાઓ પડી. એક વિભાગ એવો હતો જેણે એમ કહ્યું કે બિલ ક્લિન્ટનને 100% વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું આપી જ દેવું જોઈએ. એક વર્ગ એવું માનતો હતો. બીજો વર્ગ એવું માનતો હતો કે ભાઈ ન આપી દેવું જોઈએ. આખરે પેલી છોકરીને વાંધો નથી, આને વાંધો નથી, આપણે શું કામ, એની પત્નીને વાંધો નથી, મિયા બીબી રાજી તો ક્યાં કરેગા દુબલા કાજી. એ બેને પતિ પત્નીને વાંધો નથી, આપણે શા માટે? ભાઈ જે સ્ત્રી હારે દુર્વ્યવહાર કર્યો છે એને બે એકબીજાની સંમતિથી કર્યો છે, એને વાંધો નથી, હવે આપણે શા માટે લપ કરવી? મહત્વની વાત તે હતી કે બિલ ક્લિન્ટન જ્યારથી અમેરિકાના શાસનમાં આવ્યા ત્યારથી અમેરિકાની ઇકોનોમી ઊંચી થઈ છે, ડોલર સ્ટ્રોંગ થયો છે, લોકોના ખિસ્સા ગરમ થયા છે અને મહેસાણામાં સમૃદ્ધિ આવી છે. તો એમ કે શા માટે આપણે બિલ ક્લિન્ટન ઉતારી પાડવો? બિલ ક્લિન્ટન ભલે શાસન કરતો, એના આવવાથી તો અમેરિકાની સંપત્તિ વધી છે, એના આવવાથી તો ડોલર સ્ટ્રોંગ થયો છે. તો એના અંગત જીવનમાં જે હોય તે આપણે શું કામ લપ કરવી? આમ કરીને આ વાત રજૂ કરીને રોને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, સ્વામી, તમારો શું મત છે? બિલ ક્લિન્ટન જવો જોઈએ કે બિલ ક્લિન્ટન રોકાવો જોઈએ? એનું પ્રેસિડેન્ટશીપ એની છે, પ્રમુખ પદ, રાષ્ટ્ર પ્રમુખ પદ, એ રહેવું જોઈએ કે ઉતરી જવું જોઈએ તે પદ ઉપરથી? તમે તમારું શું માનવું છે? અને એની સાથે એક વાત તેણે ઉમેરી કે જો એ રાષ્ટ્ર પ્રમુખ પદેથી ઉતરી જાય તો એક વાત એવી પુરવાર થાય કે તમે ગમે તે પદ ઉપર હો પણ અનીતિ કરો તે ન જ ચલાવી લેવાય, ચારિત્રમાં ભ્રષ્ટતા ન જ ચલાવી લેવાય, એવું એક ઉદાહરણ બેસાડવું જોઈએ. અને બીજી બાજુ એ જો ન ઉતરે તો એવું બેસે કે તમે ચારિત્રમાં ગમે તે લેવલે ભ્રષ્ટ હો એની ચિંતા નહીં કરવાની, લોકોના કિસ્સા ગરમ રાખવાના, લોકોને રાજી રાખો, તમે અંગત જીવનમાં જેટલા ભ્રષ્ટ હો તેનો વાંધો નહીં. તો ખોટું ઉદાહરણ બેસે. હવે તમે કહો બિલ ક્લિન્ટનને ઉતરવું જોઈએ કે ન ઉતરવું જોઈએ? સવાલ પેચીદો હતો. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્યમાં ઉત્તર આપીને કહે છે કે ભગવાનની જેમ ઈચ્છા હશે તેમ સારું થશે. પેલો કે એમ નહીં, તમારી ઈચ્છા પૂછું છું. સ્વામી બાપા કે ભગવાન સર્વ કરતા હતા છે. જો બિલ ક્લિન્ટનના ઉતરવાથી અમેરિકાનું સારું થવાનું હશે અને સૌનું ભલું થવાનું હશે તો તેને ઉતારી દેવામાં આવશે, અને બિલ ક્લિન્ટનના રહેવાથી
અમેરિકાનું, ભારતનું, બધાનું ભલું થવાનું હશે તો બિલ ક્લિન્ટન રહેશે. ભગવાન જે કરશે તે સારું કરશે. પેલો કે ભગવાન શું કરે એમ નથી પૂછતો, તમે શું ઈચ્છો છો તે કહો. સ્વામી કે આપણી ક્યાં ઈચ્છા છે, ભગવાન કરે તે પ્રમાણે આપણે વર્તવાનું છે. ભગવાન સર્વ કરતા હતા છે. ત્યારે પેલો વાળ પકડીને ઊભો થયો. ભગવાનમાં આટલી બધી શ્રદ્ધા. પોણો કલાકમાં એણે જેટલા પ્રશ્ન પૂછ્યા બધાનો ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજ એક જ વાક્યમાં આપતા હતા. ભગવાનની ઈચ્છાથી જે થાય છે તે બરાબર થાય છે. ભગવાન જે કરશે તે ભલું કરશે, જે કરશે તે સારું કરશે. આવી વાત પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે કરી, પેલો ઊભો થઈ ગયો વાળ પકડીને. પણ બિલ ક્લિન્ટન જેવો પ્રશ્ન વેદ વ્યાસજીને છે, તેવો પ્રશ્ન કૃષ્ણ ભગવાનને છે. આ દુર્યોધન અધર્મ કરે છે અને અધર્મ તરીકે અધર્મ કરીને શાસન કરે છે અને લોકોના ખિસ્સા ગરમ. દુર્યોધન પાછો બહુ સારો પ્રજાવત્સલ રાજા હતો ભાઈ. 5 કરોડની જનતા નહીં, આખા ભારતની જનતાનો તે નાશ હતો. અને પ્રજાવત્સલ રાજા હતો. એ ચીલાચાલુ રાજા નતો ભાઈ, પ્રજાવત્સલ રાજા હતો. સરસ મજાના રોડ રસ્તા બાંધતો હતો, મોટા મોટા ડેમ બાંધતો હતો, મોટી મોટી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતો હતો, રોજગારની પ્રવૃત્તિ કરતો. સારો રાજા હતો, ખરાબ રાજા નતો. એને યુધિષ્ઠિરને પ્રશ્ન હતો અને એ ભાઈ એ વ્યભિચારમાં માનતો હતો, નીતિ નિયમ નેવે મૂકતો હતો. એ અંગત જીવનમાં જે કરતો હોય તે લોકો માટે સારો હતો. કૃષ્ણને પ્રશ્ન અહીંયા છે કે ભાઈ આ અધર્મ કરે છે અને એક વસ્તુ એસ્ટાબ્લિશ થઈ જાય, સ્થાપિત થઈ જાય કે તમે અધર્મ કરો પણ લોકોને રાજી કરો તો વાંધો નહીં. અંદર ખાને તમે માલિપા જેવા હો તે બહાર ફેસ વ્યવસ્થિત બનાવો, એવું આ સ્થાપિત થઈ રહ્યું છે. માટે આને ઉડાડવો જ પડે, આને ઉડાડવો જ પડે. એટલે કૃષ્ણ ભગવાન આ યુદ્ધ લઈને બેઠા છે. એટલે આને ધર્મ યુદ્ધ કહે છે. કૃષ્ણ ભગવાન યુદ્ધખોર નહોતા, લડાઈખોર નહોતા. એને તો આ લડાઈ અટકાવી હતી. છેલ્લી ક્ષણ સુધી તેમણે દુર્યોધનને સમજાવ્યું કે કિમર્થમ તદ્ન સેવતે, ભાઈ ધર્મનું પાલન તું કેમ નથી કરી લે ને. પણ દુર્યોધન છેલ્લી ક્ષણ સુધી માન્યો નહીં. અને મહત્વની વાત તો તે છે, મહાભારત કહે છે કૃષ્ણ છેલ્લી વિષ્ટિ માટે ગયા. એ કારતક મહિનો હતો અને કૃષ્ણ કારતક મહિનાની સાતમે ત્યાં ગયા. વદ સાતમનો દિવસ હતો. વદ સાતમે કૃષ્ણ તેની સાથે વિષ્ટિ કરવા ગયા છે, દુર્યોધનને સમજાવવા ગયા છે. અને દુર્યોધને પહેલેથી કેવડાવ્યું હતું કે હું છેલ્લી વખત તારી સાથે નેગોશિએશન કરવા આવું છું. યુદ્ધ કોઈ પણ હિસાબે ન થાય ને તું ધર્મમાં વર્તી જા અને આ પાંડવોને તું જરા એની જમીનો જે હકનો ભાગ છે તે આપી દે, એ હું તને સમજાવવા આવું છું, એવું દુર્યોધનને પહેલા કેવડાવ્યું હતું. અને કૃષ્ણ પહોંચે છે હસ્તિનાપુર અને હસ્તિનાપુરમાં તેની સાથે હજુ સંવાદ ચાલુ કરે છે. તેના 2 દિવસ પહેલા દુર્યોધને આદેશ આપી દીધો હતો સેનાઓને કુરુક્ષેત્રમાં મોકલી આપો, કોઈ હિસાબે યુદ્ધ અટકાવવા નથી. કૃષ્ણ તો આવે ને જાય, આપણે લડત પૂરી જ કરવાની છે. અધર્મ કઈ કક્ષાએ આવે તો નેગોશિએશન એમ કહેવાય છે. વિષ્ટિકાર જ્યારે આવે ત્યારે એનું સૌથી વધારે માન હોય, પણ એ વિષ્ટિકાર કૃષ્ણ આવ્યા એને પણ ગાળો દઈને પાછા કાઢ્યા. એટલે કૃષ્ણ કે છે હવે તો યુદ્ધ કરીએ જ પાર. અને યુદ્ધ માટે આ શંખો ફૂંકાઈ ગયા. અર્જુન કૃષ્ણને કહે છે કે જબરજસ્ત શંખ તો ફૂંકાઈ ગયા છે, હવે મારો રથ સેનાની વચ્ચે લઈ આવો. એટલે હું સામે જોઈ લઉં સામે કોણ કોણ છે. રથ સેનાની વચ્ચે આવ્યો અને સેનાની વચ્ચે રથ આવીને અર્જુન બાયનોક્યુલર નહોતા ભાઈ, નરી આંખે જોવાનું હતું. એક વાત તો મારે કહેવાની રહી ગઈ. આ જ્યારે યુદ્ધ ચાલુ થયું તે દિવસે અમાસનો દિવસ હતો અને અમાસના દિવસે ગ્રહણનો દિવસ હતો. ગઈકાલે જ જોયું ને. અને બરાબર સેના વચ્ચે જ્યારે યુદ્ધ આવ્યું, બે સેનાની વચ્ચે જ્યારે આ રથ આવ્યો અને અર્જુન બાયનોક્યુલર વગર નજર કરે છે એમ સામે કોણ કોણ છે, ત્યારે કૃષ્ણને અર્જુન કહે છે કે મારે લડવું નથી. રડે છે, ગાંડી હેઠું મૂકી દે છે. એક ક્ષણથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે અને પછી શું બને છે તે આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.